નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આહિર સમાજનો 32મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો। સુરત ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 194 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આહિર સમાજના 32મા સમૂહ લગ્નોત્સવ સહભાગી બની નવદંપતીઓને આશીર્વચન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત 32મા સમૂહ લગ્ન સમારોહમાં સહભાગી થયા 194 નવયુગલોને આશીર્વચન આપ્યા। જળશક્તિ મંત્રીએ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સાથિયારો આપી જીવન ઉજળું બનાવે એવી શુભકામનાઓ આપી। તેમણે કહ્યું કે સમૂહ લગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ, જે આજે વટવૃક્ષ બની। આહિર સમાજ વિવિધ વિષયવાક્ય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતો હોય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ કોરોના કાળ દરમિયાન જોવા મળ્યું। આહિર સમાજના તબીબોએ નિસ્વાર્થ ભાવે રાત દિવસ જનની સેવા કરી અને જે ખરેખર વંદનીય છે તેવું પણ તેમણે કહ્યું। આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડેએ જણાવ્યું કે આહિર સમાજમાં સમૂહ લગ્નની પરંપરા વર્ષો પહેલાં માત્ર 7 લગ્નથી શરૂ થયેલી અને આજે 32મું સમૂહ લગ્ન સુધી પહોંચી ગઈ છે। સરકારની કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા યોજના હેઠળ 7 કરોડથી વધારે રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ ગઈ। સમાજમાં લોકોમાં વધુમાં વધુ સમૂહ લગ્ન જોડાય, જે નાણાંની બચત થાય અને શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો અનુરોધ પણ કર્યો। સમૂહ લગ્નોત્સવમાં તમિલનાડુના સાંસદ યાદવજી, મેયર શ્રી દક્ષિશ માવાણી, પદ્મશ્રી મયુરભાઈ સવાણી, ધારાસભ્યશ્રીઓ, સ્થાયી સમિતિ ચેરમેન રંજનભાઈ પટેલ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષાબેન આહિર, વર્ષાબેન, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, અગ્રણી નટુભાઈ ભાટુ, રઘુભાઈ હુબેલ, ભરતભાઈ ડાંગર, દયાભાઈ સમાજ શ્રેષ્ઠીઓ સહિત આહિર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા।